અત્યારે ચાલી રહી છે અને લગ્નમાં લોકો ડીજે નું આયોજન પણ કરતા હોય છે, પરંતુ અહીંયા ખેડા જિલ્લામાં એવો કિસ્સો સામે આવ્યો કે બે ડીજે સામસામે આવ્યા અને વિસ્તારના કોમ્પિટિશનમાં ઉતરી ગયા। આ સંચાલકો બેફામ બન્યા છે। બેફામ બનેલા બે ડીજેના સંચાલકો સામે ફરિયાદ દાખલ થઈ છે, કારણ કે બે વરઘોડા જ્યારે સામસામે આવ્યા ત્યારે કોણ વધુ સારું ડીજે વગાડી શકે છે, કોણ સૌથી વધારે અવાજ કરી શકે છે, એટલે કે આ ધ્વનિ પ્રદૂષણ ફેલાવી શકે છે, એના માટે તેઓ કોમ્પિટિશનમાં ઉતરી ગયા હતા। કોનું ડીજે મજબૂત તે સાબિત કરવા ડીજેનો ઘોંઘાટ સામે આવ્યો। કાનના પડદા ફાટી જાય એટલું જોરથી ડીજેનું મ્યુઝિક વગાડવામાં આવ્યું હતું। લગ્ન પ્રસંગમાં ખલેલ પહોંચાડતા ફરિયાદ દાખલ કરાઈ છે। ટુંડેલના VR પાવરના સંચાલકો અને ઓપરેટર સામે FIR, તો ખુમરવાડના SKના સંચાલકો અને ઓપરેટર સામે પણ FIR નોંધવામાં આવી। કરુણેશ જોડાઈ ગયા છે। કરુણેશ, આ તો અલગ પ્રકારનું કોમ્પિટિશન જોવા મળ્યું। પોતાના કોમ્પિટિશનમાં અન્ય લોકોના કાનના પડદા ફાટી ગયા હતા, તેમના લગ્ન પ્રસંગમાં ખલેલ પહોંચી હતી। શું વિગતો સામે આવી આ ઘટનામાં? જે રીતે સમગ્ર જે ઘટના છે એ ઘટના ખેડા કેમ્પ પાસેની ઘટના છે। ખેડા પાસે આવેલું ખેડા કેમ્પ, અને ત્યાં એક પ્રસંગની અંદર જયારે બે ડીજે વાળા એક સાથે ભેગા થઈ ગયા ત્યારે કોમ્પિટિશનમાં આવી ગયા અને કોનું ડીજે સૌથી મજબૂત તે સાબિત કરવા માટે એટલા મોટા અવાજથી તેમને ડીજે વગાડ્યું હતું કે ત્યાંથી પસાર થાવ તો ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય। આ ઉપરાંત કાનના પડદા ફાટી જાય તેટલા જોરથી તે લોકો ડીજે વગાડી રહ્યા હતા। આ સમગ્ર ઘટના જી બિલકુલ કરુણેશ, આપને અટકાવવા માંગીશ। અત્યારે ખેડા ટાઉન PI HP સિસારા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સિસારા સાહેબ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સિસારા સાહેબ, જાહેર રસ્તા પર આ પ્રકારે અવાજનું પ્રદૂષણ થાય, ધ્વનિ પ્રદૂષણ ફેલાય એ કોમ્પિટિશનના કારણે શું કાર્યવાહી કરવામાં આવી છે આ બંને સંચાલકો સામે? આ સંદર્ભે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે FIR દાખલ કરવામાં આવી છે અને બંને ડીજે સંચાલકો અને એના જે ઓપરેટરો છે એમને પકડવા માટે અલગ અલગ ટીમ અમારી રવાના કરવામાં આવેલી છે અને એ મુજબ જે ખુમરવાડ ગામનું જે એક ડીજે છે એમને અમારી પોલીસ કબજે લઈ અને પોલીસ સ્ટેશન લાવી રહી છે। બિલકુલ, અને બીજા સામે શું ફરિયાદ નોંધાઈ છે ને એમની સામે શું કાર્યવાહી કરવામાં આવી? એમને પણ FIR નોંધવામાં આવી છે અને એમને ડીજે જમા લેવાની કાર્યવાહી શરૂ છે। બિલકુલ, એમની સામે કાયદાકીય કયા પ્રકારના પગલાં ભરવામાં આવી શકે છે? એમની ધરપકડ કરી અને એમના વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી અને સમાજની અંદર આવા ડીજે સંચાલકો રોડ ઉપર બેફામ ડીજે ન વગાડે એ બાબતે સબક શીખવાડવા માટે પોલીસ કડકાઈથી કામ કરી રહી છે। બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।